આ દાદાના સાનિધ્યમાં બાપો મથુરભાઈ રાઠોડ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈને તેથી એને એમ થયું દુનિયામાં આજ મારો બાપ બેહવાનો છે સરપંચના દીકરા. ઓહો 1 લાખ રૂપિયા છે ને દેવાય નાની માના ખેલ નથી, 10 નથી દેવા. પણ સાહેબ મયુરભાઈ ને કહું છું ગાંડા કોઈ દી તને બેઠો એવો દિવસ ન આવવા દે, પણ ક્યારેક જો કદાચ ગાની ખરી જેવી દુઃખની વાદળી ક્યાંય ઘેરાય ને તેથી આંખોને એક પલવાર બંધ કરીને એમ કે ક્યાં ગયો મારો મોડીનો ધણી, અને ભલા મારા હાથમાં પતાળમાંથી જો આવે નહીં તો અહીં બેઠો ન બેઠો બહુ આનંદ છે. અને આપ બધા સમજુ ડાયરો બેઠા ત્યારે હજી મારા પછી અમારા બીજા એક કલાકારને રજૂ કરવાનો મારો દીકરો છે મિતભાઈ, બહુ સારું કામ છે. પણ એ પેલા ભગવાન શિવનો જેને ગાળ કહેવાય છે એના સાનિધ્યમાં બેઠા છે. તેથી એક હાથે કૈલાસ બાપુ ઊંચો કર્યો ને તેથી રાજા રાવણે ભગવાન શિવની સ્તુતિ કરી હતી. આજે એના સાનિધ્યમાં બેઠા છે એને યાદ કરવા જોઈએ છે. કાળનો કાળ મહાકાળ ઉજ્જૈનનો રાજા. તેથી ભગવાન